હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 9 વિષય છે ગુજરાતી અને દ્વિતીય પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટમાંથી વિભાગ ડી અને તેની અંદર આજે આપણે ડની અંદર નિબંધો વિશેની ચર્ચા કરવાના છે. તો આ વિડીયોની અંદર આપણે ત્રીજા નંબરનો જે નિબંધ છે જેનું નામ છે માતૃપ્રેમ, તો તેની આપણે ચર્ચા કરવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો. તો વાત કરીએ નિબંધ નંબર 3 માતૃપ્રેમ. તો અહીંયા કેટલાક મુદ્દા આપેલા છે અને મુદ્દા આધારિત આપણે નિબંધની રચના કરવાની છે. તો શરૂઆત કરીએ કે વેદ મંત્રોમાં માતા, પિતા, ગુરુ અને અતિથિને દેવ ગણવામાં આવ્યા છે. એમાં પણ સૌપ્રથમ ઉલ્લેખ માતાનો કરવામાં આવે છે. તેને અનુસરીને આજે પણ આપણે માતૃદેવો ભવ એ સૂત્રને ભૂલી શકતા નથી. આ સંસારમાં આપણા સૌ સગા હશે, પણ એમાંનું એક પણ સગું માતાની તોલે આવી નહીં શકે. માતા અનેક કષ્ટો વેઠીને બાળકને જન્મ આપે છે. ત્યાર પછી એથી અનેક ગણા વધુ કષ્ટો વેઠીને તેને ઉછેરે છે. માતા પોતાના બાળકની સતત કાળજી રાખે છે. બાળક પથારી ભીની કરે છે ત્યારે તેને સૂકામાં સુવડાવે છે અને પોતે ભીનામાં સૂઈ રહે છે. આમ મા બાળકના જીવનમાં ઓતપ્રોત થઈ જાય છે. બાળકના અભ્યાસમાં મા જ સૌથી વધારે ધ્યાન આપે છે. બાળક માંદું થાય ત્યારે મા ઉજાગરા વેઠીને તેની સેવા ચાકરી કરે છે. બાળક મોટું અને સમજણું થાય તો પણ એને રેડું મૂકતા માનવ જીવ ચાલતો નથી. મા બાળકને બગીચામાં ફરવા લઈ જાય છે, મંદિરે દર્શન કરવા લઈ જાય છે અને પિયરમાં જાય ત્યારે પણ બાળકને પોતાની સાથે જ લઈ જાય છે. વળી મા બાળકને રામાયણ મહાભારતની, રાજા રાણીની, પરીઓની અને પશુ પક્ષીઓની વાર્તાઓ કહે છે. આમ બાળકને માટે માતા કેવળ જન્મદાત્રી જ નહીં, પરંતુ સંસ્કારોનું સિંચન કરનાર શિક્ષક પણ છે. આથી જ કહેવાયું છે કે એક સંસ્કારી માતા 100 શિક્ષકોની ગરજ સારે છે. વનરાજને ગુણસુંદરીએ, શિવાજીને જીજાબાઈએ અને ગાંધીજીને પૂતળીબાઈએ યોગ્ય સંસ્કારો આપીને તેમનું જીવન ઉન્નત બનાવ્યું હતું. માતાને એક સંતાન હોય કે 8, પરંતુ માનો પ્રેમ બધા માટે સરખો જ રહે છે. વળી બાળક અંધ, અપંગ હોય કે બહેરું મૂંગું હોય, મંદ બુદ્ધિનું હોય કે પછી તેજસ્વી હોય, પરંતુ માતાના પ્રેમમાં કંઈ જ ફરક પડતો નથી. વળી માતૃપ્રેમ માત્ર મનુષ્ય જાતિમાં જોવા મળે છે એવું નથી. પક્ષીઓ અને પ્રાણીઓ પણ પોતાના બચ્ચાને ચાહે છે. ગાય એના વાછરડાને પોતાના જીવની જેમ જાળવે છે. વાંદરી પોતાના બચ્ચાને શરીરે વળગાડીને જ ફરે છે. પક્ષીઓ ચણ લાવીને પોતાના બચ્ચાની ચાંચમાં મૂકીને ખવડાવે છે. આથી જ બોટાદ ઘરે ગાયું છે કે મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તો મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. ઘરમાં મા ન હોય તો બાળકને પણ ઘરમાં રહેવું ગમતું નથી. બાપનું અવસાન થાય તો માતા પોતાના પેટે પાટા બાંધીને પણ બાળકને ઉછેરે છે અને તેનું સારી રીતે જતન, ઘડતર કરે છે. જ્યારે માતાનું અવસાન થતાં બાળક સાવ નિરાધાર થઈ જાય છે. આવા સમયે બાપ પોતાના બાળકને માની જેમ પ્રેમ આપીને તેનું ઘડતર કરી શકતો નથી. આથી જ એમ કહેવાય છે કે ઘોડે ચડનાર બાપ મરજો, પણ દડનાર મા ન મરજો. પ્રેમાનંદે ગાયું છે કે ગોળ વિના મોડો કંસાર અને મા વિના સૂનો સંસાર. અનેક કષ્ટો વેઠીને બાળકના જીવનનું ઘડતર કરનાર માને પોતાના બાળક પાસેથી કોઈ અપેક્ષા હોતી નથી. તેને તો એક જ ઈચ્છા હોય છે કે મારું બાળક સુખી થાય. આવી માને ઘડપણમાં જ્યારે પુત્ર તરફથી માનને બદલે અપમાન અને પ્રેમને બદલે તિરસ્કાર મળે છે,
ત્યારે તેનું હૈયું કેવી વેદના અનુભવતું હશે. માનું ઋણ આપણે ક્યારેય ભરપાઈ કરી શકીએ તેમ નથી. આથી જ કવિ મલબારીએ ગાયું છે કે અર્પી દઉં 100 જન્મ એવડું માતું જ લહેનું. ખરેખર જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે એક સરસ મજાનો નિબંધ માતૃપ્રેમ નું સોલ્યુશન જોયું, એ નિબંધ નિહાળ્યો. તો ચોક્કસથી વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામે તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. થેન્ક યુ.